આનું મોઢું તો જોવો તમે ખાલી. તો તમને કેવું લાગે? હા રે માય મારા હાવ જો જમાઈ હાટું બનાવે છે મસ્ત મજાનું રાજસ્થાની ઘેવર. આ કોને કોને ભાવે છે કોમેન્ટમાં કરી દેજો. અને કોને કોને બનાવ્યું છે? આ કોને કોને બનાવ્યું છે? પણ આ બહુ અઘરું બનાવવામાં. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મજા શરૂ પડે જય માતાજી, જય સોરાપુર. તો અત્યારમાં જો આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે આપણે મેડમને હરખ જ બહુ છે, કારણ કે એને જવાનું છે એના પપ્પાની ઘરે, એના ભાઈને રાખડી બાંધવા જવાનું છે. જો તમે જય માતાજી, કેમ છો? મજામાં? આ તો હું તો બહુ મજામાં છું. કેમ કે મને લઈ જાય છે આજે એના હાહરિયામાં. કેવું લાગે કા તમને? સારું લાગે ને? આળા ચડ્યા. આળા ચડે ને? કેમ તમને જ આળા ચડે? વરોમાં એકવાર જવાનું થઈ એટલે જ ને. રાખડી ગોતું કઈ કઈ લઈ જાવી છે. તો જો મેડમ એને સરસ મજાની રાખડી તૈયાર કરી નાખી છે. એ પેલા લેવી પડે ને. તો અત્યારે જો અમારે આરામના બેને રાજસ્થાની ઘેવર બનાવ્યું છે, કારણ કે આપણે તો પહેલી વાર જ જોયું છે. આપણે કોઈ દી આવું ખાધું નથી ને જોયું નથી. જો આ મસ્ત મજાનું છે રાજસ્થાની ઘેવર. આ કોને કોને ભાવે છે કોમેન્ટમાં કરી દેજો. અને કોને કોને બનાવ્યું છે? આ કોને કોને બનાવ્યું છે? પણ આ બહુ અઘરું બનાવવામાં. તે તો આમાં બધી પ્રોસેસ વધારે છે. આમાં આરાધના માટે કોઈ વસ્તુ બનાવવાની આવે ને અઘરી નથી, કારણ કે આરાધના છે ને મારી જેમ છે. કારણ કે અમારા કામમાં એ કોઈ વસ્તુ એવી નથી કે આપણીથી બને નહીં. એટલે છોકરી તો મારી જેવી જોઈ ને, તારી જેમ નથી. સાથ આપતી હોય ને પાછું પૂછી જવું છે. તને હું આવડે? મારે આવડે બધું, પણ છોકરીઓને જે બનાવતી એમાં જ ધ્યાન દેવાનું હોય ને. એટલે હારે હોય જ તે હું હથવારો કરવા અંબાવા બધી. એટલે બે એના કર્યું છે ને તે મેં એમ નથી કીધું મેં કર્યું. એનું કેવું છો? જો મસ્ત મજાનું બીનું છે. તમારે જમવું હોય ને તો આવી જજો, કારણ કે એક દીમાં પાછું ખૂટી જાય. નહીં બે દી હાલ એટલું છે. અને બંસીબેન અમારે આવી ગયા છે. તો હું લાવી બંસી? પેંડા. હે? પેંડા લઈ જવા પડે ને. પેંડા તારા ભાઈને ખવડાવવા નથી. સુંદર ને દે 50 રૂપિયા ને પાછો ભલે ને પસાર 10 રૂપિયા ભલે દે. એ એટલે આટલે છે ને 1500 રૂપિયા દેવા પડશે. છે ને ગેસ અહીંથી હું જાઉં ને આવું ને તમારે 1500 નું તો ડીઝલ જોવે. તે મારે બધું એમ કહેવાનું મને ગેસ ના દઈ દે એમ. હા, એને કે ગેસ ના ને આપી દે એટલે બધું રેડી. એવું ન હોય. તો એ તો ત્યાં સુધી હું આશીર્વાદ ન આપું. તમારે ક્યાં દેવા પણ? એટલે જમાઈને આશીર્વાદ હાસા કા બંસી? ના ના. તારે આવું છે તો બંસીબેન અમારે આવતા નથી. મામાને ફોન કહેતા હતા. ખાલી હું, સંતોષ અને એની મમ્મી 3 જાય છે. અને આ બંસીબેન રહે છે ઘરે. આરાધના ને બંસીબેન તે આવી નહીં. એવું છે? બે બેનું રહીને હથવારે નકર એક ને આવું તો થાય, બે ને મેળ ન આવે. એક ખરો ઈ હારું ને બે બેનું હથવારે. દાદા મારી છે તે સારું ને, એક દાદા ઘેરે રહેવું પડે. હવે બંસીને પછી હું કામ હોય એ કરે, થોડીક મંદિરની બધી સેવા પૂજા કરવી કાંઈ. તો મિત્રો હાલો હવે બધી તૈયારી કરી લઈ, પછી આપણે નીકળવાનું છે. તો પહેલાં આપણે કપડાં બધે ચેન્જ કરી લઈ. તો મિત્રો અત્યારે જો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે અને મેડમે કરી લીધા છે. મેડમને બાપા ત્યાં જવું જો નાની એવી થઈ ગઈ, છોકરી હોય એવું. તારી માને એમ લાગે ને છોકરી આવી. હા તો છોકરી બનીને જવે ને. અહીંયા બાઈ બની વહુ બની ત્યાં દીકરી બની થઈ. અલગ એક ઠીક સારું જ લાગે ને. તો વાંધો નહીં. તું મારી જેમ ઢોળી ને એટલે સારું લાગે. વાંધો નહીં, તમારે જેમ થોડી તો શું હવે થોડીક વાર છે. 10 તો અત્યારે જો સાંજના 5 વાગી ગયા છે અને બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હારી આમ જઈએ એટલે થોડુંક આમ એન્ટ્રીમાં રહેવું પડે. ઘર ભેગું થાને ભાઈ. નકર તાર મમ્મીને એમ થાય કે આ તો હજી પેલા જેવા નથી એમ. એટલે કે પેલા જેવા નથી. ઓલું તેમ થાય વિપુલ કુમાર હતા એવા ને એવા છે. બદલી ગયા. તો હાલો મિત્રો, હવે સંતોષભાઈ ગાડી લઈને આવે એટલે આપણે નીકળવાનું છે સાસરીએ જવા માટે. મિત્રો અત્યારે જો આપણે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છીએ અને આને જો તો હરખનો પાર નથી કહેતા. હોય જ ને હરખ. તમને નહીં ગમતું હોય કા? મને હરખ છે તો. સંતોષભાઈ ફૂલ કરાવી નાખજો ના એટલે રિટર્નમાં ઉપાડી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો સાવરકુંડલા પહોંચી ગયા છીએ. રોડા ખાતા ખાતા રખડતા પકડતા પૂગી ગયા. કેમ કકડ બકડ થતા? કારણ કે રસ્તા અત્યારે અમરેલી જવા માટે મસ્ત મજાના બનાવી નાખ્યા છે, એટલે એની વાત જ કરવામાં. બનાવે છે. તારા પપ્પા ત્યાં જાય એટલે બધું આમ જ હોય મારે. તો તમારે અહીંયા બાજુ આવવું જ પડે વારા ઘડીએ. તો હું કરવામાં તો જવું પડે. નકર તો માણા આમ રોડ નો હારા હોય. આમ જો તમે હાવ બેકાર રોડ છે. અને સંતોષભાઈ એમાં થાકી ગયા. કેમ? હે? કુંડલા માઇન્ડ માટે. હા, 2 કલાકે કોણ લાવ્યું ભાઈ? હા. તો આ આપણું બહુ સારું કહેવાય ને તંત્રને. તો બરાબર ને? પણ અહીંયા કઈ થોડું રોડ કે આપણા બાપાનો છે તે સારો હોય. એટલે એ તો સરકાર કહું. તરફથી સારો કરવાનો. સરકાર સારી છે ભાઈ. હા, તો રસ્તા બનાવી દે કે નિરાતે પહોંચવા માટે. તો હાલો. હા. કે તમે હાલો હવે અહીંથી અમરેલીની કેટલી વાર લાગી તમને આગળ જઈને બતાવી પાછા. તો બ્લોકમાં બન્યા રહેજો.
તો મિત્રો અત્યારે જો આપણે હાહરિયામાં પોગી ગયા છીએ. આનું મોઢું તો જોવો તમે ખાલી. તો તમને કેવું લાગે અને આ અમારે જો બેન છે. કેમ છે બેન, મજામાં? શું કરે બ્રે બાળ ગોપાલ? આ અમારે ભાણી બેન છે અને અમારે સુંદરલાલ ક્યાં છે? ઘેરે છે. ફોન કરો ને, બોલાવો કે વિપુલ કુમાર રાજુલાથી અમારે અહીંયા આવ્યા છે તો એને જલ્દી બોલાવવા પડે. અને સંતોષભાઈ જો એના મામાને ઘરે આવી ગયો છે અને બહુ આનંદમાં આવી ગયો. અને આ નહીં તો કઈ વાત જ અલગ છે. તો હાલો હવે ચા પાણી ને બધું પી પછી તમને મારો હારો આવે પછી તમને બતાવી. તો મિત્રો અમારે બેન જો સરસ મજાની વિપુલ કુમાર માટે ચા લઈ આવ્યા છે. લજવે નહીં, એમાં શું છે, એમાં એવું છે મિત્રો કે આપણને છે ને કાચની રકાબીમાં શા મજા નથી આવતી. એટલે આ એક બેન જ અમારી એવી છે કે એ મને સમજી શકે છે કે વિપુલભાઈને અમારે કે નહીં સ્ટીલની રકાબી. તો જો સરસ મજાની ચા બનાવી દીધી છે. હવે અમારે રંગલો આવી જાય ને તો મજા આવી જાય. અને સંતોષ છે અમારે જો ચા પીવા. અને તું શું કહેશો ને? હા તો વાંધો નહીં. તો હાલો તમારે ચા પીવી હોય તો આવી જાવ. મિત્રો અત્યારે જો અમારે જમવાનું બનાવવા મળ્યા છે. અમારા હાવો જો જમાઈ હાથું બનાવે છે મસ્ત મજાનું. અને આ અમારે બેન છે. બેન કંઈક સારું બનાવજો. આપણે હાવું કેમ ને આપણે કેમ મારી રીતે બને. જો આ બનાવે છે, આ શું છે? દાબેલી છે. પછી આ વડાપાવનો મસાલો છે અને ચટણી. તીખી ઓછી રાખજો નકર પછી. ને જો આ બધા કામે લાગી ગયા છે. અમારી મેડમ ને તો આ મોજ આવી ગઈ. રો તમે બાપાને મજા આવે કે નહીં? તમને આવે ને. અને અમારે જો હાળા જે આવી ગયા છે. અમારે હાળાને છે ને જ્યારે આવી ત્યારે એને દાઢી તો કરાવેલી જ ન હોય. એટલે તારે કઈ માનતા છે ભલા મને? તું આવે એટલે ક્યાંથી દાઢી કરાવવાની ફેર જ નથી રહેવા દે. દાઢી એટલે ભલામણ અમે 12 મહિને એકવાર રક્ષાબંધન છે તે આવી છીએ. પણ રક્ષાબંધનમાં બેનું આવવાનું તારે હું અહીંયા કામ હતું. અમે છીએ ને ટોટલ બેન આવે પછી કોણ લાવે ન કરે. હું લઈ આવું તો યાર રોટા ખાતા ખાતા માઇન્ડ પોગાડીએ યાર. તો આ બધા ભેગા થયા છે એટલે મજા આવી જવાની છે. તો મિત્રો તમારે જો પટ્ટીના ભજીયા ખાવા હોય ને તો અમારો હાળો સ્પેશિયલ બનાવે છે. તમારે અહીંયા આવવું પડે કા. અને અમારી બેનને એમ તો શાંતિ છે, આવડે છે એટલે આપણે વાંધો નહીં. કા રેખા બેન? ને આ બધે જો ગોઠવાઈ ગયા છે અને મોઢા જો ભૂખ્યા છે એવું લાગે ને. આપણને કઈ બહુ ભૂખ લાગે જ નથી કારણ કે આપણે ફરાર કરીને આવ્યા છીએ. એક ટાણા હતા નહીં તો ફરાર કરી લીધું છે. અને જો સરસ મજાનું પટ્ટીના ભજીયા બનાવવાના છે ને. આમ એમાં કઈ ઘટવું ન જો. હે પછી જો હું તારા વખાણ કરું. અમારે હાવ જો કોટમરી શું કોટમરી ને શું કરવાનું છે? બોલો તો ખરા ભોઠા પડવામાં. રોજ દાળ ભાઈ ત્યારે હાલે છે ત્યારે. તો તમારે બધાને જો જમવું હોય ને તો આવી જાવ વહેલી તકે. જો સરસ મજાની રસોઈ બની ગઈ છે આપણી માટે. અને મેડમ આપણને વડાપાવ ભરી દે છે. કરી દે ને બેઠા બેઠા ઈ તો કરી દેવું પડે ને. હા કરી દેવું. અમારે હાળો બસારો હાથે હાથે પડે જો. ઈ તળે છે એટલે. મારી બેન કામ કરે ને એટલે હો. હા નકર ઈ તું તારે બધું કરી જ દે છે. ભાઈ ઘેરી તો ઘેરે આખા ભરી લો તમે. મારી બેને રસોઈ કરી. પાવ આઈના અમરેલીના પાવ આપણને કીમાં જોવો તમે મસ્ત છે પાવ. અમારે ત્યાં બધે બળી ગયેલા આવે છે. અને ઓલા હતા એ ક્યાં ગયા? મરચા પટ્ટીના મરચા. આ સુંદી અહીં આપી દીધા તમે. હા આવી ગયા એમ ને. હા પટ્ટીના મરચા છે ને આ અમારા હાળાએ બનાવ્યા છે. આ સ્પેશિયલિસ્ટ છે અમારા હાળો. એને બહુ મસ્ત આવડે બનાવતા કા. તો હાલો જમવા બધા બેસી ગયા છે અને રેખાબેન જો આમ બનાવે છે. જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે. જમીને આપણે લાટ ઘડીક બેઠા હતા અને અત્યારે જો વાગ્યા છે 11:15 વાગી ગયા છે. આને જો આયા નીંદર નથી આવતી. અમારી ઘેરે હોય ને તો તરત નીંદર આવે. આયા એના પપ્પાની ઘેરે છે તો એને નીંદર જ નથી આવતી. તો અત્યારે મને નીંદર આવે છે. તો આપણે આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા. આવજો, બાય બાય.